વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય વિજ્ઞાનની અંદર પ્રશ્ન 5 નીચેના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખવાના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. પ્રકરણ 10 અને 11 છે. પહેલો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથ દર્શાવતી વિદ્યુત રેખાકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આકૃતિ છે એ તૈયાર કરીશું. તમે અહીંયા જોઈ શકો છો. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં જ્યારે કળ વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે શું હોકાયંત્રની સોય આવર્તન દર્શાવશે? તમારા ઉત્તર માટે કારણ આપો. અહીંયા આકૃતિ આપેલી છે, એના ઉપરથી આપણે જવાબ લખીશું. ના, અહીં વિદ્યુત પરિપથમાં વિદ્યુતનો કોઈ સ્થિત જોડાણમાં છે જ નહીં. આથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ જ શકે નહીં. પરિણામે હોકાયંત્રની સોય આવર્તન દર્શાવે નહીં. એના પછી ત્રીજો પ્રશ્ન છે, એમાં છે, જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકાયંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાં આવર્તન પામે છે. સમજાવો. તેમાં આપણે લખીશું, હોકાયંત્રની સોય એક નાનું ચુંબક છે. તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. જ્યારે હોકાયંત્રની નજીક રહેલા તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર પણ ચુંબક તરીકે વર્તે છે. આથી તારની આસપાસ ચુંબકીય અસર પેદા થાય છે. જેમ હોકાયંત્રની સોયની નજીક કોઈ ચુંબક લાવીએ ત્યારે સોય તેની ઉત્તર દક્ષિણની સ્થિતિમાંથી આવર્તન પામે છે, તેમ અહીં પણ હોકાયંત્રની સોયને તારનું ચુંબકત્વ અસર કરે છે. આથી હોકાયંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાં આવર્તન પામે છે. એના પછી ચોથો પ્રશ્ન છે, એમાંથી વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો. તેમાં આપણે લખીશું, વિદ્યુત પરિપથમાં બલ્બને સ્થાને તેના બે છેડા વચ્ચે નિક્રોમનો તાર મૂકો. વિદ્યુતકરણને જોડાણની ઓન સ્થિતિમાં લાવો. આથી વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે. અને આ રીતે આપણે આકૃતિ તૈયાર કરીશું. પછી લખીશું, થોડી સેકન્ડ પછી નિક્રોમનો તાર ગરમ થયેલ માલુમ પડે છે. વધુ સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતા નિક્રોમનો તાર વધુ ગરમ થાય છે. આમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહે છે. પાંચમો પ્રશ્ન છે, વિદ્યુત પરિપથમાં રાખેલો ફ્યુઝ ક્યારે ઉડી જાય છે? ફ્યુઝ ઉડી જાય ત્યારે શું થાય છે? તેમાં લખીશું, ફ્યુઝનો તાર ખાસ પ્રકારની ધાતુમાંથી બનાવવામાં આવે છે. જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝનો તાર પીગળીને તૂટી જાય છે અને ફ્યુઝ ઉડી ગયો તેમ કહેવાય છે. ફ્યુઝ ઉડી જવાથી વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે. આથી વિદ્યુત ઉપકરણો કામ આપતા બંધ થઈ જાય છે અને વિદ્યુત પરિપથને તેની સાથે જોડેલા વિદ્યુત ઉપકરણોને નુકસાન થતું અટકે છે. છઠ્ઠું છે, વિદ્યુત ચુંબકના 4 ઉપયોગો જણાવો. તો એમાં આપણે લખીશું, વિદ્યુત ચુંબકના ઉપયોગો નીચે મુજબ છે. પહેલું, વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક તરીકે. બીજું, કેટલાક રમકડાની બનાવટમાં. ત્રીજું, ટેલિગ્રાફ જેવા સાધનોમાં. ચોથું, કચરાના ઢગલામાંથી લોખંડનો ભંગાર જુદો કરવા ટ્રેનમાં. એના પછી આગળનો પ્રશ્ન છે, સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની 4 લાક્ષણિકતાઓ જણાવો. એની અંદર આપણે લખ્યું, સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ. પહેલું, પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય છે. બીજું, પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું જ મળે છે. ત્રીજું, પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે. ચોથું, પ્રતિબિંબની ડાબી જમણી બાજુ ઉલટાય છે. એના પછી 8મું છે, અંતર્ગોળ અરીસાના ઉપયોગો જણાવો. અંતર્ગોળ અરીસાના ઉપયોગો નીચે મુજબ છે. પહેલું, સ્કૂટર, મોટરકાર અને ટ્રેનની હેડલાઇટના પરાવર્તકો અંતર્ગોળ હોય છે. બીજું, દાંતના ડૉક્ટર દાંતની તપાસ માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. ત્રીજું, આંખ, કાન, નાક અને ગળાની તપાસ કરતા ડૉક્ટર પણ વિસ્તૃત પ્રતિબિંબ જોવા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. ચોથું, સેવિંગ મિરર તરીકે તથા સર્ચ લાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. એના પછી છે 9મો, બહિર્ગોળ અરીસાના ઉપયોગો જણાવો. તેમાં આપણે લખીશું, બહિર્ગોળ અરીસાના ઉપયોગો નીચે મુજબ છે. પહેલું, વાહનોમાં સાઇડ મિરર કે રિયર વ્યૂ મિરર તરીકે બહિર્ગોળ અરીસો વપરાય છે. બીજું, બહિર્ગોળ અરીસો મોટા પરિમાણમાં ફેલાયેલી વસ્તુ દ્રશ્યનું પ્રતિબિંબ આપી શકે છે. તેથી શોપિંગ સેન્ટર અને મોટા મોલમાં રિસેપ્શન આગળ મોટો બહિર્ગોળ અરીસો રાખવામાં આવે છે. 10મું છે, બહિર્ગોળ લેન્સના ઉપયોગો જણાવો. તેમાં આપણે લખીશું, બહિર્ગોળ લેન્સના ઉપયોગો નીચે મુજબ છે. પહેલું, સૂક્ષ્મ વસ્તુઓને મોટી જોવા માટે વપરાતા મેગ્નિફાઇંગ ગ્લાસ તથા માઇક્રોસ્કોપમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. બીજો, દૂરની વસ્તુઓ જોવા માટે ટેલિસ્કોપ અને બાયનોક્યુલરમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. ત્રીજું, કેમેરા, સિનેમા પ્રોજેક્ટર, ચશ્મા વગેરેમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. 11મું છે, પ્રિઝમ અને શ્વેત પ્રકાશના કિરણનું 7 રંગમાં વિભાજન દર્શાવતી આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ અહીંયા આપણે દોરેલ નથી, તો તમે એ પ્રશ્નનું સોલ્યુશન જાતે કરી લેજો. પ્રકરણ 12 અને 13 છે. એમાં છે, પહેલો પ્રશ્ન, જંગલો પૂરને કેવી રીતે રોકે છે તે સમજાવો. તેમાં આપણે લખીશું, જંગલમાં વૃક્ષો મોટાભાગે પાસે આવેલા હોય છે. વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે, તેથી જમીનનું ધોવાણ અટકે છે. વૃક્ષો પવન અને વરસાદનો માર ઝીલે છે. વૃક્ષો વરસાદી પાણીમાં કુદરતી શોષકો છે. જંગલોમાં પડેલા પાંદડા અને મૃતદેહો પાણીમાં
પ્રવાહને રોકે છે. આમ જંગલો પૂરને અટકાવવાનું કાર્ય કરે છે. બીજું છે વિઘટો શું છે, તેઓના જંગલોમાં શું ફાળો છે. તો આપણે લખીશું જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે. આવા વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. કેટલીક ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે. પૃથ્વી ઉપર ત્યજાયેલા મૃત પ્રાણીઓ તથા વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અવશેષો સડે છે અને કહેવાય છે, ત્યારે વિઘટો તેમનામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે. એના પછી ત્રીજો પ્રશ્ન, જંગલોનો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સમતોલનમાં ફાળો જણાવો. તેમાં આપણે લખીશું જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં હોય છે. વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાતાવરણમાં CO2 નો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને O2 વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વસનમાં O2 વાયુ લઈ CO2 વાયુ મુક્ત કરે છે. પછી જંગલમાં કંઈ પણ નકામું નથી સમજાવતું. આપણે લખીશું જંગલમાં પ્રાણીઓ મૃત્યુ પામે તો ગીધ, કાગડા, શિયાળ વગેરે મૃતદેહના ભાગો છૂટા કરી ખાઈ જાય છે. જંગલમાં વનસ્પતિના ખરી પડ્યા પાંદડા અને અન્ય ભાગો પણ સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાઈ પોષક તત્વોના રૂપમાં વનસ્પતિના ઉપયોગમાં આવે છે. આમ જંગલમાં કોઈ વસ્તુ નકામી પડી રહેતી નથી પરંતુ કોઈ રીતે ઉપયોગી બને છે. તેથી કહી શકાય કે જંગલમાં કંઈ પણ નકામું નથી. પાંચમું છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કાર્ય સમજાવો. તેમાં આપણે લખ્યું છે શહેરોની ગટરોમાં ગંદા પાણીને એકત્ર કરી તે જગ્યાએ ભૌતિક, જૈવિક અને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા પાણીમાંથી હાનિકારક પદાર્થોને દૂર કરી તેને જળાશયોમાં ભેળવી શકાય તેવા સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય છે. હવે તેને સમુદ્ર, નદી અથવા તળાવ કે જમીનમાં છોડવામાં આવે છે. કેટલીકવાર પાણીને જંતુરહિત બનાવવા માટે ક્લોરીન અથવા ઓઝોન ઉમેરવામાં આવે છે. છઠ્ઠું છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતા બારસ્કીનના કાર્યો સમજાવો. તેમાં આપણે લખીશું વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરના ગંદા પાણીને બારસ્કીનમાંથી પસાર કરતા તેના ઊભા સળિયા, લાકડી, પ્લાસ્ટિકના પેકેટ વગેરે વસ્તુઓ દૂર થાય છે. બારસ્કીન વડે મોટી વસ્તુઓ દૂર થતાં યંત્રોને નુકસાન થતું અટકે છે. એના પછી સાતમો સુએઝના નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા જણાવો. તેમાં આપણે લખીશું સ્વચ્છતામાં વધારો કરવા સ્થળ પર નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે મળ ટાંકા, રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ વગેરે. કેટલીક સંસ્થાઓ સ્વાસ્થ્યપ્રદ ઓન-સાઇટ માનવ મળ નિકાલ ટેકનોલોજી પ્રદાન કરે છે. આવા શૌચાલયોને સફાઈની જરૂર રહેતી નથી. શૌચાલયોમાંથી મળ સીધો ઢંકાયેલ પાઇપલાઇન દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે.